स्वाध्यायात्मान प्रमद मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो राष्ट्रदेवो भव ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय ओम शांति शांति ओम सहना भवतु सहनो भुनक्तु सवीर्यं करवावहे तेजस्विना वधीतमस्तु मा विद्विषावहे ओम शांति 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 खूब सरस। હવે આપણે છે ને ગયા વખતે આપણે એવું જોયું હતું ને કે ચાંદા મામા છે ને જે એની પાસે છે ને એનું પોતાનું છે ને શું છે ગુરુત્વાકર્ષણ બળ છે। એટલે શું કે ચોટી જાય એની પાસે બધા જાય ને એ ચોટી જાય એની પાસે આવી જાય અને પૃથ્વી પાસે પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે બધાને પકડીને રાખે છે હે। તો આ જમીન છે ધરતી એમાં બધા જોડાયેલા છે ને। આપણે ઊંચો કૂદકો મારીએ તો પછી ક્યાં ક્યાં આવીએ નીચે પાછા ક્યાં આવીએ આપણે જમીન પર આવી જઈએ। પછી પક્ષી ઊંચે ઉડે પણ પછી ધારો કે ઉડવાનું બંધ કરે તો એ ક્યાં પહોંચી જાય પાછું જમીન પર પૃથ્વી ઉપર પાછું આવી જાય। પછી આપણે કોઈ પણ બોલ હોય હાથમાં પકડી દડો પકડી અને આપણે ઊંચે ઉછાળીએ તો ઈ દડો ક્યાં જાય જમીન ઉપર આવી જાય છે પાછું। એવું કેમ થતું હશે ભાઈ ગ્રેવિટી ગ્રેવિટી એટલે એને શું કહેવાય ગુરુત્વાકર્ષણ બળ કહેવાય। શું કહેવાય ગુરુત્વાકર્ષણ બળ। આ આખી જમીન છે ને એ બધાને પકડીને રાખે છે અને એવી રીતે ચાંદા મામા છે ને ચાંદા મામા ઉપર તમે જાઓ ને તો એ તમને પકડી રાખે। તો દરેક ગ્રહો છે ને એનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે। તો ત્યાં તમે જાઓ ને તો ત્યાં ચાંદા મામામાં છે ને ઓછું છે એટલે ત્યાં તમે કૂદકો મારો ને તો બહુ ઊંચો કૂદકો મારી શકો ત્યાં કારણ કે એ બહુ ખેંચતું નથી। પણ અગર આપણે બહુ હાઈ જમ્પ કરી લઈએ તો પછી આપણને વાગી જાય। સાચું આપણને જે એસ્ટ્રોનોટ્સ હોય એ લોકોને બની જમ્પ્સ કરવા પડે મૂન પર। સાચું એસ્ટ્રોનોટ્સ એટલે કે અવકાશ યાત્રીઓ હોય ને એ નાના નાના સસલાભાઈ જેવા કેવા કૂદકા મારે એવા નાના નાના કૂદકા મારીને થાય। તો તમે તમારા મમ્મી પપ્પાને કહેશો ને તો એ તમને બતાવશે કે અવકાશ યાત્રીઓ હોય ને જે ચાંદા મામા ઉપર જાય તો એ કેવી રીતે ચાલે ત્યાં એ અલગ રીતે ચાલે। તો જેમ ચાંદા મામાને લીધે આપણા દરિયામાં ભરતી ને ઓટ આવે છે ને આપણે ગયા વખતે શીખ્યા હતા ને એમ સુરજ દાદાને લીધે અહીં શું થાય છે ખબર છે એ તમે આકાશમાં જુઓ તો આકાશ કેવા રંગનું હોય બ્લુ એટલે કેવો રંગ બ્લુ હોય
આકાશ પેલી બ્લેક કલર હા, પણ એને ગુજરાતીમાં શું કહેવાય તો તમે વિચારો? વાદળી. વાદળાનું રંગ કેવો હોય? વાદળી હોય, અથવા તો ભૂરું આકાશ હોય. કેવું હોય? ભૂરું. બ્લુ એટલે કેવો રંગ? ભૂરો રંગ. તો ભૂરું આકાશ હોય. મેં તમને પહેલા સમજાવ્યું હતું ને, આપણે ભૂરું કેમ દેખાય છે આકાશ? તો આકાશ છે ને એકદમ ભૂરું હોય, કારણ કે પ્રકાશ છે ને એ ભૂરા રંગમાં સૌથી વધારે ફેલાય, એટલે આપણને છે ને એ ભૂરું દેખાય છે આકાશ. તો એ આકાશમાં છે ને ક્યારેક સંધ્યા સમય થાય ને, સંધ્યા એટલે શું, સાંજ પડે ને, ત્યારે આકાશ કેવા રંગનું હોય? તમે જોયું છે કોઈ દિવસ? અંધારું થવાનું હોય એ પેલા આકાશ ક્યારેક કેવા રંગનું હોય? હા, કેસરી રંગનું હોય. ઓરેન્જ એટલે કેવો રંગ? કેસરી રંગનું હોય. અને ક્યારેક તો છે ને સુરત દાદા કેવા લાગે ખબર છે? લાલ દેખાય. તો તમે આકાશ કેવા રંગનું જોયેલું છે? પીળા રંગનું જોયું છે આકાશ કોઈએ? પછી ભૂરા રંગનું જોયું છે? પછી આપણે કેસરી રંગનું જોયું છે? પણ ઈ છે ને આપણને આવા આકાશ દેખાય. પણ તમે છે ને તમે આઇસલેન્ડમાં જાઓ કે ફિનલેન્ડમાં જાઓ કે સ્વીડન દેશમાં ફરવા જાઓ ને, જો સ્વીડનનો દેશમાં તો ત્યાં છે ને ઘણી વાર આકાશની અંદર બહુ બધા રંગો દેખાય. અને એ આકાશ કેવું લાગે ખબર છે? જાણે આકાશમાં છે ને કોઈકે અલગ લાઈટો કરી હોય ને. નોર્ધન લાઇટ્સ કહેવાય. સાચું, એને નોર્ધન લાઇટ્સ કહેવાય. તો આકાશમાં છે ને અલગ પ્રકારના તમને લાઈટો દેખાય. જો હું તમને છે ને સ્ક્રીન શેર કરું છું, તમને બતાવું છું. જો દેખાય છે કોઈને મારી સ્ક્રીન? જો આવા રંગનું આકાશ દેખાય, બોલો. પોલર લાઇટ્સ. જો આવા રંગનું આકાશ દેખાય તમને? પોલર લાઇટ્સ ને એને અરોરા બોરેલિસ પણ કહેવાય. સાચું, અરોરા કહેવાય. તો આજે લાઈટો છે ને, જે આવા રંગનું આકાશ દેખાય. તો આવું આકાશ તમે જોવા જવું હોય ને, જો તમારે સ્વીડન જવું પડે કે નોર્વે જવું પડે કે ફિનલેન્ડ, ક્યારેક કેનેડામાં પણ દેખાય છે આવી લાઈટો. તો આવા રંગનું આકાશ જયારે દેખાય ને તમને, એવું જોવા માટે તમારે જવું પડે આ બધા દેશોમાં. મેં તમને કીધું ને, એવા દેશોમાં તમે જાઓ ને જો, તો તમને એવું આકાશ દેખાય. અને એ આકાશ જુઓ ને તમે, તો તમને તો એમ થાય કે ઓહો, હું કઈ દુનિયામાં છું. આ તો આખું આકાશ અલગ દેખાય હો તમને. તો એવું શું કામ થાય ખબર છે? તમે જો ચિત્ર દોરો ને, તો પણ આવું તમે ચિત્ર દોરી શકો. તો તમને કોઈને ચિત્ર દોરતા આવડતું હોય ને, તો તમે આવા રંગો પૂરી શકો એમાં. તો ભગવાને આમાં રંગ પૂર્યા છે એવું લાગે આપણને. તો આ જે ચિત્ર જે છે ને, આ સાચું છે. આવી લાઈટો દેખાય છે આકાશમાં. તો આપણે પૃથ્વી ઉપર પ્રકાશ કોનો આવે છે? અત્યારે આપણે જોઈ શકીએ છીએ. શેના લીધે જોઈ શકીએ છીએ ખબર છે કોઈને? સૂરજના લીધે. સૂરજ દાદાના લીધે. તો સૂર્યનારાયણ છે ને, એની ઉપર છે ને, સૂર્યનારાયણ છે ને, એ મોટો આગનો ગોળો છે. સૂરજ દાદા ઉપર શું હોય? ગરમી હોય. કેટલી ગરમી હોય ખબર છે? હજારો નહીં પણ લાખો ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય શકે. અને સૂરજ દાદા છે એ પૃથ્વી કરતા બહુ મોટા છે. અને એમાં તો છે ને એકલી આગ જ છે. તો ઘણી વાર શું થાય ખબર છે? એ આગમાંથી છે ને ગેસ નીકળે. અને ત્યાં મોટા તોફાનો આવે સૂરજ દાદામાં. અને એ સૂરજ દાદાના તોફાનો આવે ને, જે એમાંથી કેમિકલ રિએક્શન થાય, એટલે કે અણુઓ છૂટા પડે. અને એ છે ને ચમકતા હોય. એ ચમકતા છે ને 16 કલાકે છે ને પૃથ્વી ઉપર પહોંચે. બોલો, એટલા ઝડપથી નીકળે.
હા, સુરત દાદાની પાસે જે આપણે બળી જઈએ, પણ સુરત દાદાની ઉપર બહુ મોટા તોફાનો થાય ને જ્યારે ત્યારે એ જે તોફાનો હોય ને એમાંથી ગેસ છૂટો પડે અને એ છે ને આખું તોફાન છે ને ઉડતું ઉડતું આપણી પૃથ્વી આગળ આવે અને પૃથ્વી પાસે પણ પોતાનું ચુંબક છે, તો એના લીધે ઈ છે ને નોર્ધન દેશો જે છે ને ત્યાં આપણને દેખાય છે, આવી રીતની લાઈટો દેખાય કારણ કે એમાંથી અલગ અલગ લાઈટો નીકળે તો તમે જ્યારે વેકેશન હોય ને ત્યારે જો તમે ફિનલેન્ડ કે નોર્વે કે સ્વીડન કે એમ જાઓ ને તો એ લોકોએ શું બનાવ્યું છે ખબર છે? એક ઘર હોય, ઘરનું છાપરું હોય ને, આપણું છાપરું એ આખું કાચનું બનાવેલું હોય, તો તમે રાત્રે પથારીમાં સુતા હોય ને તો તમને આકાશ દેખાતું હોય અને એમાં તમે છે ને આખું આકાશ અલગ અલગ કલરનું જોઈ શકો, અલગ અલગ રંગવાળું આકાશ જોઈ શકો. તો તમે શું કરજો ખબર છે? હવે મમ્મી પપ્પાને કહેજો કે તમને છે ને નોર્ધન લાઇટ્સ ના ફોટો દેખાડે, પછી એના વિડીયો દેખાડે, એવું તમે જોશો ને તો તમને બહુ મજા આવશે. નોર્ધન લાઇટ્સ મારો એક ફ્રેન્ડ ફરવા હતો, જાય ને એ ફિનલેન્ડ ગયો હતો. તો તમે એના છે ને ફોટો પાડજો અને પછી છે ને આપણા વોટ્સએપ મોલામાં મૂકજો, ગ્રુપમાં મૂકજો. તમને નોર્ધન લાઇટ્સ ફરવાની બહુ મજા આવશે. ને સરસ. હવે ઠંડી તો લાગે ને? શું કહો છો? પણ ના તો ઠંડી લાગે ને? પણ આપણે તો ઘરની અંદર રહીએ ને, અને ઘરની અંદર તો પાછું કાચનું એનું છાપરું હોય એટલે તમને કાચમાંથી બધું દેખાય. ફિનલેન્ડ શું જર્મનીમાં છે? ના ના, ફિનલેન્ડ બીજો દેશ છે, ત્યાં તમે જાઓ ને તો તમને જોવા મળશે. ને હવે આપણે મારો એક ફ્રેન્ડ છે ને એ ફિનલેન્ડ ગયો હતો આ ઈસ્ટર બ્રેકમાં, તો એને મને ફોટો બતાડ્યા હતા એના. અરે વાહ! તો એ ફોટો જો તમારી પાસે હોય ને અને તમને એવું લાગતું હોય કે શેર કરી શકાય એવા છે, બીજાને બતાવી શકાય એવા છે, તો તમે છે ને મમ્મી પપ્પાને કહેજો તો ગ્રુપમાં મૂકશે આપણા નોર્ધન લાઇટ્સ ના ફોટો. તો એવી રીતના સુરત દાદાની ઉપર તોફાન થાય ને ત્યારે પૃથ્વી ઉપર એવી નોર્ધન લાઇટ્સ દેખાય છે અને બહુ જ સુંદર હોય. આકાશ છે ને એકદમ રંગબેરંગી થઈ જાય, બહુ મજા આવે. ચાલો, તો હવે આપણે ગયા વખતે શેની વાત કરી હતી કે રામ ભગવાન જે છે એના માતા કૌશલ્યા માતા હતા અને બીજા માતા સુમિત્રા અને કઈ માતા હતા. તો કઈ માતાને છે ને એવા વરદાન હતા, દશરથ રાજા પાસેથી એવા વરદાન મળ્યા હતા કે જ્યારે ધારે ને ત્યારે 2 વરદાન માંગી શકે અને એમ કે જે માંગવું એ માંગી શકે. તો એમણે શું માંગ્યું? મંત્રાએ એમને સમજાયું કે કઈ તું એવું માંગ કે રામ ભગવાનને વનવાસ થાય, એટલે કે રામ ભગવાને જંગલમાં જતું રહેવાનું અને ભરત છે ને કે તારો દીકરો એને ગાદી મળે, એટલે કે રાજા બને, એવું માંગી લે. તો ભાઈ દશરથ રાજા છે ને દશરથ રાજા છે ને એવું કીધું કે દશરથ રાજા છે ને બધાને કીધું કે હવે બધા છે ને આપણે કાલે મોટો ઉત્સવ કરવાનો છે. ઉત્સવ એટલે શું? તમે લોકો જેને પાર્ટી કયો છો ને, જેને કોઈનો જન્મદિવસ હોય તો જન્મદિવસની ઉજવણી કરવાની હોય, એનો ઉત્સવ મનાવવાનો હોય. તો તમારો જન્મદિવસનો ઉત્સવ તમે મનાવ્યો છે ને? તમે જન્મદિવસની પાર્ટી કરો છો કોઈ દિવસ? મેં તો 8 વાર કરેલું છે. તો પછી કેટલું સારું કહેવાય. તો તો જન્મદિવસ આપણે કેમ મનાવીએ? તો આપણે શું કરીએ કે આપણે બધું સજાવીએ, બધા મહેમાનોને બોલાવીએ, પછી ફૂલના શણગાર કરીએ, પછી સરસ સરસ જમવાનું બનાવીએ, અને બધા લોકોને આમંત્રણ આપીએ, બધા લોકોને બોલાવીએ કે તમે અમારી પાસે આવજો, અને એવું બધું કરી અને આપણે મોટો ઉત્સવ મનાવવાના હોય. તો દશરથ રાજાને નક્કી કર્યું ને દશરથ રાજાએ કે હવે આવતીકાલે મારા દીકરા રામને આપણે રાજા બનાવવાનો છે. તો દશરથ રાજાએ શું કર્યું ખબર છે?
આખા ગામમાં નહીં પણ આખા ગામમાં, પછી બાજુના દેશોમાં, આખી પૃથ્વી ઉપર જ્યાં જ્યાં એના સમાચાર પહોંચી શકે ને ત્યાં બધાને કેવડાવ્યું હો કે આવતીકાલે છે ને રામ ભગવાનનો રાજ્યાભિષેક, એટલે કે રામ ભગવાનને હવે રાજા બનાવવાનું કરવાનું છે. અને તમે બધા આવજો, આપણે તો કાલે બહુ મજા કરશું એમ કરીને બોલાવ્યા બધાને. અને બધા હું છે ને એમ એક નાની છોકરીના બર્થડે માં જવાની આ છે. બહુ સારું કહેવાય. ચાલો આપણે પછી વાત કરશું, પેલા આપણે વાર્તા સાંભળી લઈએ. તો રામ ભગવાનનો છે ને રાજ્યાભિષેક કરવાનો હતો ને ભાઈ, તો બધા લોકો તો ખૂબ તૈયાર થઈ ગયા, ખુશ થઈ ગયા. અને દશરથ રાજા તો બધા તૈયારી કરી અને સાંજે છે ને એમને થયું કે હવે હું થોડો આરામ કરું. તો દશરથ રાજા તો છે ને પોતાના મહેલમાં ગયા ને, તો ત્યાં એને ખબર પડી કે કઈ રાણી છે ને એ રીસાણા છે. એટલે કેમ રીસાણા છે? તો દશરથ રાજા એની પાસે ગયા. તો મંત્રાએ તો શીખવાડ્યું હતું કઈને કે તારે છે ને પેલા ખોટું ખોટું રીસાવાનું, અને પછી દશરથ રાજા પાસેથી વચન માંગી લેવાનું કે દશરથ રાજા, તમે મને કીધું તું ને કે તમે મને 2 વરદાન આપશો, તમે મને છે ને પાક્કું વચન આપો. વચન આપો એટલે શું? આપણે ઓલા પ્રોમિસ કે છે ને, એવું તમને વચન આપે ને તો ત્યારે જ તમે માંગજો. કે ઠીક છે. તો સાંજે તો દશરથ રાજા ગયા કૈકેયી રાણીના મહેલમાં. તો કૈકેયી રાણી તો છે ને ઊંધું ફરીને રીસાઈને બેઠા હતા. તો દશરથ રાજા કે શું થયું? કે તો કેમ રીસાણી છો? કે તો કૈકેયી રાણી કે મારે તો કાંઈ વાંધો, મારે કેવું જ નથી કાંઈ. તો કે કયો ને. પણ કોઈ રીસાય ને એ કઈ સારી વાત કહેવાય નહીં. પણ એને તે રીસાવું તો હાથે કરીને રીસાણા. બોલો. તો કે મારે કઈ કેવું નથી. તો કે ને ભાઈ શું થયું તને? કે તો કે તમે મને વર્ષો પહેલા એવું કીધું તું કે હું તને 2 વરદાન આપીશ, પણ એ કે તમે હજી સુધી કોઈ દિવસ આપ્યા નહીં. તો દશરથ રાજા તો હસવા માંડ્યા. દશરથ રાજાને બિચારાને કઈ ખબર નહોતી. દશરથ રાજા કે એમાં શું વાંધો છે? કે તું માંગ નહીં, કે 4 આપું બોલ. તો કે ના, મારે તો ખાલી 2 જ વરદાન જોઈએ છે. તો કે એમાં શું, હું તને હમણાં 2 વરદાન આપું. બોલ તારે શું જોઈએ છે? એ કે તું કે ને એ રાજા હોય ને તો હું એનો રાજ્ય તને લઈને તને આપી શકું, અથવા તો કોઈ સાદો માણસ હોય ને તું એમ કે ને કે એને રાજા બનાવી દો તો હું એને રાજા પણ બનાવી શકું. દશરથ રાજા છે ને એની પાસે એટલી તાકાત હતી, અને એટલા મોટા રાજા હતા. તો દશરથ રાજા કે તું કે ને એને હું રાજા બનાવી શકું, અને તું કે ઈ રાજાને ઈ કે હું નાનો માણસ બનાવી શકું, એનું રાજ્ય લઈ શકું. ઈ કે બોલ તારે શું જોઈએ છે? તો કૈકેયી કે મારે તો કઈ બહુ નથી જોતું, મને 2 વરદાન આપો. તો કે શું? પણ એ કે એમ નહીં માંગુ. કે તમે મને છે ને પેલા વચન આપો કે તમે મને આપશો જ, હું જે માંગુ એ આપશો. તો દશરથ રાજા કે ચલ, કે હું તને વચન આપું છું. સાંભળ્યા વિના દશરથ રાજાએ વચન આપી દીધું. કે હું તને વચન આપું છું કે તું જે માંગીશ ને હું તને આપીશ. તો કૈકેયી રાણી કે સમ ખાવી કે તમારા દીકરા રામ ના. જો કે તમે જે હું માંગીશ એ આપશો ને? તો કે હું મારા દીકરા રામના સમ ખાઉં છું, કે તું જે માંગીશ ને તને આપીશ. એટલે કૈકેયી તો ભાઈ સમજી ગયા. કૈકેયી રાણી કે હવે કે માંગવા દે. તો કૈકેયી રાણી કે હું પેલું વરદાન એવું માંગુ છું કે છે ને રામ ભગવાનને છે ને વનવાસ થઈ જાય, કે 14 વર્ષનો. 14 વર્ષ સુધી છે ને જંગલમાં રહે, અને ત્યાં સુધી અહીંયા ન આવે. અને બીજું વરદાન હું એવું માંગુ છું કે મારો દીકરો ભરત છે ને, જે અત્યારે એના મામાના ઘરે ગયો છે, એ રાજા બની જાય કે રામની બદલે. તો દશરથ રાજાએ સાંભળ્યું ને તો દશરથ રાજાને છે ને અતિશય શોક થયો. દશરથ રાજા અતિશય છે ને નિરાશ થઈ ગયા. દશરથ રાજા કે હાય કે આને કેવું માંગી લીધું. એટલે કોઈ દિવસ કોઈનું સાંભળ્યા પહેલા કોઈને કઈ વચન અપાય નહીં. પણ દશરથ રાજાએ તો સાંભળ્યા વિના જ કહી દીધું હતું કે તું જે માંગીશ ને હું તને આપીશ. ઘણી વાર શું હોય ખબર છે, નાના બાળકો એવું કરે મમ્મી પપ્પા આગળ. મમ્મી પપ્પાને એમ કે હું જે માંગુ એ અપાવશો?
તો મમ્મી પપ્પા એમ કે હા કે તું માંગીશ ઈ અપાવીશ. અને પછી નાનું બાળક કઈક ખરાબ માંગી લે તો, કઈક ચોકલેટ માંગી લે તો, પછી કઈક એવું માંગી લે કે જે ન કરાય, તો પછી મા બાપને ખરાબ થાય ને. તો દશરથ રાજાએ એવું જ કર્યું. દશરથ રાજાએ તો વચન આપી દીધું તું. હવે દશરથ રાજાનો એવો નિયમ હતો, અથવા તો સારા માણસો જે હોય ને એનો એવો હંમેશા નિયમ હોય, એ જે બોલે ને એ કામ કરે. તમારે મોટા માણસ બનવું હોય ને, તમારે જિંદગીમાં બહુ સારા માણસ બનવું હોય ને, તો હંમેશા આપણે બોલીએ ને એ અવશ્ય પાળવાનું. ઘણા લોકો તો શું કે ખબર છે કે આ હું તને આપીશ હો ભાઈ, અને પછી બોલ્યા પછી આપે નહીં. પછી પોતાના ભાઈ બહેનની સાથે રમતા હોય ને તો પણ એમ કે હવે હું તને આપીશ, પછી બીજે દિવસે આપવાનું આવે ને તો એ આપે નહીં. તો એ વસ્તુ સારી કહેવાય નહીં. જે માણસ પોતાનું બોલેલું વચન પાળે ને એ બહુ આગળ વધે. તો દશરથ રાજાને તો છે ને એવો જ નિયમ હતો. દશરથ રાજા કે હું તો રઘુકુળમાંથી જન્મેલો છું. દશરથ રાજાનું કુળ કેવું છે? રઘુકુળનું છે. કે રઘુ રાજાના વંશમાં હું જન્મ્યો છું, એટલે કે અમારે તો એવો નિયમ હોય કે અમે કોઈ દિવસ અમારું બોલેલું તો પાળીએ જ હંમેશા, એને કોઈ દિવસ વચન તોડીએ નહીં. એ કે કઈ કે રાણી કે તું કે ને તો હું તને બીજું ગમે તે વરદાન આપું, કે તું માછું પાછું લઈ લે ને આ માંગછી. તો તેને જીદ કરી. એ કે ના ભાઈ, કે મારે તો છે ને કે એવું જ જોઈએ છે કે રામ ભગવાન જાય જંગલમાં અને મારો દીકરો ભરત છે ને એ બની જાય રાજા. ઈ કે હવે તમારે જે કરવું એ કરો, કે જો આમ નહીં કરો ને તો તમે વચન તોડ્યું કેવાશે. તો દશરથ રાજા તો છે ને ભાઈ ઉદાસ થઈ ગયા એકદમ. દશરથ રાજા કે હાય હાય, ઈ કે આવતીકાલે તો મેં બધાને બોલાવ્યા છે આ મોટો પ્રસંગ ઉજવવા માટે. આવતીકાલે તો બધા મહેમાનો આવશે, બધા લોકોએ તો આખું ગામ શણગાર્યું છે, આખી અયોધ્યા નગરી શણગારી છે, અને મેં તો જાહેરાત પણ કરી દીધી છે. અને હવે એમ કે છે કે કાલે રાજા નહીં બનાવવાના રામ ભગવાનને, તો કેવું ખરાબ કહેવાશે. તો દશરથ રાજા તો રડવા માંડ્યા. પણ કઈકેયી રાણી માન્યા નહીં, એને જીદ બહુ કરી. તો જે માણસ જીદ બહુ કરે ને એનું હંમેશા અહિત થાય. ઘણા બાળકો પણ એવા હોય છે કે મમ્મી પપ્પાને એમ કે ને કે મારે આ જોઈએ જ છે, પછી મમ્મી પપ્પા એમ કે ને કે સારું ન કહેવાય તોય માંગે એમ કે ના મારે તો એ જોઈએ જ છે. તો એવા બાળકો સારા બાળકો કહેવાય નહીં. તમે લોકો તો જીદ નહીં જ કરતા હોય, મને ખબર છે. પણ ઘણા ખરાબ બાળકો હોય ને એ માતા પિતાનું કીધું માને જ નહીં, એમ કે મારે આ જોઈએ જ છે ને જોઈએ જ છે એવું કરે, તો ઈ સારા બાળક કહેવાય નહીં. તો કઈકેયી રાણીએ છે ને એવું જ માંગ્યું કે મારે તો જોઈએ જ છે, કે જે કરવું એ કરો. તો દશરથ રાજા તો ઉદાસ થઈ અને ભાઈ રડતા રડતા આમ સુઈ ગયા. અને પછી બહુ રડ્યા, પણ કઈકેયી રાણી માન્યા નહીં. હવે એવું કરતા હતા ને તો એટલામાં સવાર પડ્યો. સવાર પડીને તો બધા લોકોને તેમ કે હમણાં દશરથ રાજા જાગશે અને રામ ભગવાનને છે ને આપણે ખૂબ તૈયાર કરશું અને પછી રામ ભગવાનને રાજા બનાવશું અને એમને સિંહાસન ઉપર બેસાડશું. વશિષ્ઠ ઋષિએ છે ને રામ ભગવાનને કીધું હતું કે રામ દીકરા, કે તું છે ને આગલા દિવસે કીધું હતું કે તું છે ને હવે છે ને આજના દિવસથી છે ને ઉપવાસ કર અને કાલે તારો રાજ્યાભિષેક થશે, કાલે તને રાજા બનાવશે, એટલે આજનો દિવસ તું નિયમમાં રહે. જેને રાજા બનવું હોય ને એને નિયમ પાળવા પડે. તો એ કે તું ઉપવાસ કર, એક દિવસ કાંઈ ખાતો નહીં, અને બીજે દિવસે તને છે ને રાજા બનાવશું. તો બધા લોકો તો ભાઈ ભેગા થયા. પણ દશરથ રાજા તો રૂમની અંદર જ હતા, પોતાના ઓરડામાં જ હતા, બહાર જ ન આવે. તો બધા લોકો કે દશરથ રાજાને શું થયું? દશરથ રાજા તો રોજ સવારે વહેલા જાગવા વાળા, અને આજે કેમ નથી જાગતા? તો બધા લોકો તો છે ને તો એમના દશરથ રાજાના મિત્ર હતા સુમંત્રજી. તો સુમંત્રજી છે ને એ ગયા અંદર અને જોયું તો કે શું થયું, કે દશરથ રાજા કેમ નથી જાગતા, ની તબિયત ખરાબ છે કાંઈ? તો કે કઈ તબિયત તો કઈકેયી રાણી કે તબિયત તો કઈ ખરાબ નથી, પણ એ કે એના દીકરા રામને મળવું લાગે છે. કે તમે બોલાવી દો ને રામને. તો છે ને ભાઈ બધા તો સુમંત્રજી છે ને રામ ભગવાનને બોલાવ્યા. એમને કીધું કે રામ ભગવાન તમે આવો.
તમારા પપ્પા તમને બોલાવે છે. તો રામ ભગવાનને તો કેવો નિયમ ખબર છે? એના પપ્પા જ્યાં બોલાવે ને જ્યારે બોલાવે ને તરત દોડતા જાય. તમને લોકોને મમ્મી પપ્પા બોલાવે તો તરત જાઓ છો ને તમે લોકો? આપણા મમ્મી પપ્પા આપણને બોલાવે ને તો તરત જવું જોઈએ, અને આપણને જે કામ ચીંધે ને એ સરસ રીતે કરવું જોઈએ. રામ ભગવાનને એવો જ નિયમ હતો. તો રામ ભગવાન તો તરત તૈયાર થયા અને સીધા ગયા દશરથ રાજા પાસે. જોયું ને તો દશરથ રાજા તો દુખી હતા. દુખી હતા અને રડતા હતા. તો રામ ભગવાને તો છે ને દશરથ રાજાને દુખી પહેલી વાર જોયા, અને દશરથ રાજા રડતા હોય એવું તો એને કોઈ દી જોયું જ નહોતું. તો રામ ભગવાનને એમ થયું કે કેમ રડે છે, આ કેમ દુખી છે? તો કૈકેયી રાણીએ શું કીધું ખબર છે? ઈ કે દીકરા રામ, ઈ કે છે ને આમને કાંઈ બીજું, તબિયત તો સારી જ છે આમની, પણ આમની એવી ઈચ્છા છે કે તું છે ને તું રાજા ન બન અને વનમાં જા, એટલે કે જંગલમાં જા તું બધું મૂકીને. તો રામ ભગવાન કે લ્યો બસ આટલી જ વાત. રામ ભગવાન કે મારા પપ્પા અથવા તો મારા મમ્મી મને જે આજ્ઞા કરે ને હું અવશ્ય કરું. મારો એવો નિયમ છે ઈ કે. અને આ તો સારું કહેવાય કે મારે તો જંગલમાં જવા મળશે ઈ કે, અને હું જંગલમાં જઈશ અને થોડોક વખત જંગલમાં રહીશ, અને મારા પપ્પાની એવી આજ્ઞા છે તો હું ત્યાં રહીશ, મારા પિતાજી કીધું એ પ્રમાણે કરીશ અને પછી પાછો આવીશ, એમાં શું વાંધો છે? તો કે હું ઈ જ કઉ છું કૈકેયી રાણી કે ઈ કે તું તારા પપ્પાને સમજાવી કે તારા પિતાને સમજાવ કે ઈ તો બિચારા દુખી થાય છે ઈ કે. તો કે એમાં શું કે હું છે ને જંગલમાં જઈશ, અને તો કૈકેયી રાણીએ કીધું કે તું જયારે જંગલમાં જઈશ ને ત્યારે તારો ભાઈ ભરત છે ને એ રાજા બનશે. તો એવું સાંભળ્યું ને તો રામ ભગવાન તો બહુ ખુશ થયા. રામ ભગવાન કે આ તો બહુ સારું કહેવાય કે મને મારો ભાઈ ભરત છે ને એ બહુ જ ગમે છે કે, અને એ રાજા થશે તો બધાનું સારું પણ કરશે, અને મને તો ગમ્યું હોય કે આ વાત. એમાં પપ્પા શું કામ દુખી થાય છે? તો રામ ભગવાને દશરથ રાજાને છે ને પગે લાગ્યા અને કીધું કે પિતાજી, ઈ કે તમે છે ને આ તો સારી વાત કહેવાય કે તમારી આજ્ઞા છે, મારા માતા કૈકેયી માતા છે ને એની આજ્ઞા છે આમાં, અને મારે થોડા દિવસ જંગલમાં જવાનું છે અને પછી હું પાછો આવી જઈશ, એમાં શું રડવાનું છે? તો રામ ભગવાન તો જાણે દુખી જ નહોતા. આ તો કેટલું મોટું દુઃખની વાત કહેવાય ભાઈ. જેને રાજા બનવાનું હોય, તમારી પાસેથી તમારા બધા રમકડા, તમારી બધી વસ્તુ કોઈક બીજું લઈ લે, અને એમ કે હવે તમારા બધા જ વસ્તુ અમારી, અને હવે તમારી પાસે કાંઈ નહીં રહે, તો તમને ગમે? ન ગમે ને? પણ રામ ભગવાને શું કીધું કે મારા પપ્પા જો મને એમ કે ને મારા પિતાની આજ્ઞા હોય ને તો હું તો એને અવશ્ય પાડું. એટલે રામ ભગવાન તો કઈ રડ્યા નહીં. રામ ભગવાને કીધું આ તો સારું કહેવાય, ભલું થયું કે, પણ મારા પપ્પાને કયો કે હવે એ દુખી ન થાય. કે મને તો હું બધું રાજ્ય છે ને, આખું રાજા, મારો ખજાનો, મારા હાથી ઘોડા બધું મૂકીને જતો રહું, પણ મારા પિતાજી જો છે ને દુખી થાય ને તો મને ન ગમે. તો કૈકેયી માતા કે અરે તું તો બહુ ડાયો છે કે સારું કર્યું કે હવે નહીં રડે કે તું તારે જાય કે હવે એમ કીધું ભગવાનને. ભગવાન તો છે ને ત્યાંથી નીકળ્યા, અને ભગવાન નીકળી અને પોતાના માતા કૌશલ્યા માતા પાસે ગયા. કૌશલ્યા માતાને છે ને પગે લાગ્યા, અને કૌશલ્યા માતાએ જોયું ને કે અત્યારે તો આને રાજા બનવાનો સમય છે ને, કે આ અત્યારે કેમ અહીંયા આવ્યો? તો કે તું દીકરા કેમ અહીંયા આવ્યો? તો એમણે વાત કરી કે મારા પિતાએ મને એવું કીધું છે કે તારે જંગલમાં જવાનું છે. તો કૌશલ્યા માતાએ શું કીધું ખબર છે? કે જો માતા પિતાની આજ્ઞા હોય તો હંમેશા માણસ એ કરવું જ જોઈએ, કે તે બહુ સારું કર્યું. પણ એ કે તું જઈશ ને તો મને ગમશે નહીં. તો કે માતા, કે હું છે ને થોડાક વખત ત્યાં જઈ અને પાછો આવી જઈશ કે. તો કૌશલ્યા માતા કે ઉભો રહી, કે હું તને કંઈક થોડુંક ખવડાવી દઉં. અને એવું કરતા હતા ને ત્યાં તો છે ને સીતાજીને છે ને સમાચાર મળ્યા કે હવે આપણે કે ભગવાન તો જાય છે વનમાં, એટલે કે જંગલમાં જશે. તો સીતાજી કે
ઈ કે જો રામ ભગવાનને કહે કે તમારી વિના કે હું રહી શકું નહીં, હો, અને જો તમે મારી સાથે ન હો તો હું ક્યાંય ન રહી શકું કે હો, કે આપણે તો બંને ભેગા જોઈએ. તો રામ ભગવાને શું કીધું ખબર છે? સીતાજીને કીધું કે જો તું મારી સાથે આવીશ ને તો જંગલમાં તો બહુ બધા પ્રાણીઓ હોય, હો, ત્યાં રાત પડે ને ત્યાં તો જંગલી પ્રાણીઓ આવે, માણસોને ખાઈ જાય, પછી ત્યાં સરખું સુવાનું ન હોય. હવે તમે જંગલ જોયું છે કોઈ? જંગલ હે ત્યાં પથારી હોય? કોઈ દિવસ પથારી હોય, બેડ હોય, સુવાનો પલંગ હોય? ન હોય. પછી ત્યાં કઈ સારું સારું ખાવા મળે આપણને? ન મળે. વનસ્પતિ કેવું દેખાય? હો, અને ત્યાં કેવા કેવા પ્રાણીઓ હોય જંગલમાં? તો કે સિંહ હોય, વાઘ હોય, એનાકોન્ડા, સાપ હોય, એનાકોન્ડા, પછી કોબરા, પછી એવા બધા टाइगर હા વાઘભાઈ હોય, ચીતડા હોય, ચિત્તા હોય, હો, તો એવા બધા પ્રાણીઓ હોય. તો સીતા માતાને કે ભગવાન કે જો તું મારી સાથે આવીશ ને તો આવા પ્રાણીઓ હશે રાત્રે, અને આપણે તો ગમે ત્યાં સૂવું પડે, કઈ ખાવા મળે તે નહીં મળે, અને ત્યાં તો રાક્ષસો પણ હોય. જંગલની અંદર છે ને કે ખરાબ રાક્ષસો હોય, જે છે ને રાક્ષસો બધાને પકડી જાય એવા રાક્ષસો પણ છે. બોલ, તારે આવું છે? તો સીતા માતા કહે કે હું તો કાંઈ ન જાણું, કે હું તો તમારી સાથે જ આવીશ, કે હું જો તમારી સાથે આવું ને તો જ મને મજા આવે. કે જો તમે તમારી સાથે હું જંગલમાં આવું ને તો એ જંગલ મારી માટે મહેલ જેવો છે, અને જો હું તમારા વિના મહેલમાં રહું ને તો એ મને મહેલ રીતે છે ને જંગલ જેવું લાગે, કે મને ગમે જ નહીં તમારા વિના. તો ભગવાને બહુ પૂછ્યું ને પછી ભગવાન સમજી ગયા કે આને તો લેવા જ પડશે. એટલે પછી ભગવાને સીતાજીને કીધું, અને ત્યાં તો લક્ષ્મણજીને ખબર પડી ભગવાનના નાના ભાઈ, તો એ તો બહુ ગુસ્સે થયા કે અરે કે મારા ભાઈનું રાજ્ય કોણે લઈ લીધું, કે કેમ ના પાડી. કે પણ પછી ભગવાને સમજાવ્યા કે પિતાજીની આજ્ઞા છે ને એટલે આપણે કઈ ગુસ્સો ન કરાય, કે પિતાજીએ કીધું છે આપણે જવાનું તો જવાનું. કે હો, કે તું અહીંયા રહેજે, કે તું બધા મમ્મી ને પપ્પા બધાની સંભાળ રાખજે. તો લક્ષ્મણજી કે હું તમારા વિને તો રહી જ ન શકું. એટલે ભગવાન કે તું પણ આવ સાથે. તો રામ ભગવાન, એના ભાઈ લક્ષ્મણજી અને સીતા માતા ત્રણેય તે છે ને જંગલમાં જવા તૈયાર થયા. નો, અને હવે આગળની વાત છે ને હું તમને પછી કહીશ. હો ને, બહુ મજા આવવાની છે આગળ. જંગલમાં તો છે ને એવા મારશે ને ભગવાન, હો, બધા રાક્ષસોને બધાને, તો આપણને બહુ મજા આવશે. હવે આપણે થોડું બહુ સારું કહેવાય ભાઈ, બહુ. મારે એ વસ્તુ કહેવી છે. હા, બોલો બોલો. મારે છે ને એક નાનો ભાઈ આવ્યો હતો. અરે વાહ. 28th of March. અરે વાહ. ત્રીજી, અને એનું નામ રામ પડ્યું. અરે વાહ, રામ નામ છે ને એનો બહુ પ્રતાપ છે. હો, ભગવાનના બધા હજારો નામ છે, વિષ્ણુ ભગવાનના હજારો નામ છે, એમાં રામ નામ છે ને એ સૌથી વધારે સારું ગણાય. નો, બહુ સરસ. ચાલો તો આપણે રામ જ લખીએ. હો, રામ લખીએ. રામ લખતા કોને આવડશે? ર લખવાનો, બાજુમાં એક લાકડી, અને પછી મ લખો, રામ. રામ. કેટલી વાર લખવાનું? એક વાર, એક જ વાર. લખાઈ ગયું. લખાઈ ગયું હોય તો સીતારામ લખજો. પછી સીતારામ, પછી સ કરવાનો, અને પછી એનો જોડ સી, પછી ત કરવાનો, સીતારામ. સીતારામ. હા, આપણે ગુજરાતમાં ભાવનગર એ બાજુ છે ને લખાઈ ગયું. હા, સ્વામી છે બાબા સીતારામ કરીને.
સાચું, બગદાણા છે. હો, બહુ સરસ. હવે પછી કોઈને દાંત લખતા આવડશે? દાંત. દાંત દાંત લખો. દાંત. લખાઈ ગયું લખાઈ ગયું. કેટલી વાર લખવાનું? પછી દાંત લખ્યું. પછી ઘર લખો. ઘર. ઓકે ઓકે ઘર. લખાઈ ગયું લખાઈ ગયું ઘર. પછી લખો ચ. અરે ઈ. ભૂલી ગઈ કી. ચ. કી. ચકી. લખાઈ ગયું પછી યાદ. કેટલી વાર લખવાનું? બધું એક વાર. હો, યાદ. તો બહુ જેવું લાગે છે મારું યાદ. લખાઈ ગયું પછી નીની લખો. નીની. નીની આવે ને રાત્રે. નીની. મારી લખાઈ ગયું મારી નાની બેન જ્યારે નાની હતી ને ત્યારે જ્યારે લખાઈ ગયું ઊંઘ આવતી હતી ને તો મારી તો નીની મમ્મા કહેવાય. કહેતી હતી તને નીની આવી છે તને નીની આવી છે હા, નીની. પછી કીકી લખો. આંખની કીકી. કીકી શું છે? આંખની અંદર કાળું કાળું હોય કે નહીં? જે કયું કારું કારું આંખની અંદર કાળું હશે, જોજો. લખાઈ ગયું પછી લખો લીલી. અને કપડા બી લખી શકાય છે લીલી. કપડા બી લખી શકાય છે હા, લીલી લખો. લીલી. કપડા બી લખી શકાય છે મેં કપડા બી લીલી. લખાઈ ગયું પછી લખો લાલો. લાલો. લીલી શું છે લાલો. લાલો. એક માસી કાકા હા, એક લીલી શું છે લીલી એક નામ છે. હો, પછી એક ગામ હતું એવું લખો. એક કેમ લખાય? એક ગામ ગામ હતું. હ કેમ લખાય? હ યાદ છે ને ભાઈ? હ તું. એક ગામ હતું. લખાઈ ગયું બહુ સરસ. પછી આજે આપણે છે ને બર્ષી કાકા હા, છે ને નીચે છે ને જે છે ને ઈ દીર્ઘ સાચું. પછી કઈ કઈ નો ક ઈ લખવો હોય, આપણે ઈ લખતા શીખીએ છીએ હો અત્યારે.
તો ઈ કેમ લખાય ખબર છે? ક ઈ હોય ને ઈ, ઈયળ નો ઈ, તો આપણે ઈ કેમ કરવાય ખબર છે? આમ દ કર્યો તો ને તમે, એને આમ કરવાનું ઈ. આને કહેવાય ઈ. લખો ઈ, બોલતા જાઓ. ઈ કેટલી વાર લખવાનું? આખું પાનું ભરી દો. ઈ બોલતા બોલતા. મહર્ષિ કાકા હા, ઈ સ્ત્રીનો ઈ. ઈસ્ત્રીનો ઈ. હા, એને ઈ કહેવાય. ઈ. ઈ લખો. ઈ બોલતા બોલતા હો, ઈ. ઈ કહેવાય. હા, ઈ કહેવાય. ઈ ઘ જેવું લાગે છે. ઈ. ઈ. લખાઈ ગયો. નો ઈ. ખાના પીધા. ઈ. લખાઈ ગયું. હા, તો નહીં લખતા આવડશે? નહીં. નહીં. ઈ હા, નહીં. પછી કઈ લખતા આવડશે? કઈ. કઈ. ઈ કઈ. પછી ગઈ લખતા આવડશે? ગઈ. ગઈ. મંદિર भी લખી શકાય. ગઈ. હા, મહર્ષિ કાકા હા. મહર્ષિ કાકા મહર્ષિ કાકા મંદિર પણ લખાઈ શકે. હા, પછી છઈ લખો. છઈ. છઈ. કઈ કઈ છઈ. મહર્ષિ કાકા છઈ. હા, આપણે કઈ લખી શકીએ. હમણાં કઈ કઈ માં છે ને બે માત્રા આવે ને ઈ પછી કરશું આપણે. કઈ. ખાલી કઈ લખો. કઈ. મહર્ષિ કાકા છત્રીમાં ઈ આવે. હા, કોઈ લખી લીધું છે. કઈ લખી દીધું ને? હા, તો આપણે છે ને આજે ઈ શીખ્યા ને, આપણે એમ છે ને વાદળનો છે ને વ શીખવો છે. વરસાદ આવે છે ને બાર, એટલે મને એમ થયું કે વરસાદનો વ તો શીખે ને ભાઈ. તો વ કેમ થાય ખબર છે? જો આમ છે ને આમ નાનું આમ કરો ને મીંડું, પછી આમ આને કરો ને વ કહેવાય. વ. વ લખો. આખું પાનું ભરી દો. વ બોલતા બોલતા. મારું આખું પાનું તો ભરાઈ ગયું છે. વ. પાછું નવું પાનું લ્યો. વ. 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 મહર્ષિ કાકા વા. લખાઈ ગયું. હા. મહર્ષિ કાકા હા, આ જેવું દેખાય. હા, એવું દેખાય છે. વ સાચું. હો, વ લખો. 10 વાર લખો, વધારે લખો, આખું પાનું ભરાઈ જાય. વ બોલવાનું. વ. લખાઈ ગયું ને અમે વાદળા લખી શકાય છે. વા. વ. અમે વાદળા બી લખી શકાય છે. પણ તો હવે વાર્તા કોને લખતા આવડશે? વાર્તા. વા. વ ની બાજુમાં એક લાકડી, એટલે વા. ર. તા. પછી લખાઈ ગયું. પછી વાંક લખતા કોને આવડે છે? કોનો વાંક હતો એમ પૂછે ને. વાંક. ક. થઈ ગયું.
લખાઈ ગયું ક્યાંનું પછી વાઘ બી લખી શકાય, વાઘ. વરસાદ વાઘ. હો વરસાદ વાઘ. વાઘભાઈ આવે ને ભાઈ, વાઘભાઈ. વાઘ. એ પછી બાર આકાશમાંથી વરસાદ પડે ને, આપણે નોર્ધન લાઇટ્સ નું જોયું તો આકાશમાંથી શું પડે? વરસાદ. તો વરસાદ લખતા આવડશે? સા. વરસાદ. ખૂબ સરસ. હવે છે ને આપણે કોઈકને છે ને ગીત ગાવું હતું, હે ને? એક ગાયત્રી મંત્ર ગાવો તો, હે? શ્લોક ગાવો તો ને? હા, કોને ગાવું હતું? આપણી પાસે છે ને અત્યારે સમય ઓછો છે. તમે લોકો અગાઉથી કહેશો ને તો આપણે વધારે કરી શકશું. હો, પણ અત્યારે છે ને સચિબેને લખ્યું છે ને, કીધું છે ને, તો કહી દો. ચાલો, શું કેવું તું? કે વ્યાનભાઈ મહાદેવ ચાંદ પૂજા થાય, જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, ઝકી પાર્વતી પિતા મહાદેવા. અરે વાહ. કોઢન બંધન કપુર્ય દેતા નિધન કો માયા, જય ગણેશ જય ગણેશ દેવા, માતા જોકી પાર્વતી પિતા મહાદેવા. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. મારું નામ સાજિદ છે, પણ મારું નામ ડિમ્પલ કંજરિયા છે. શું છે? મારું નામ સાચી છે, પણ ખાલી મારું નામ ડિમ્પલ કંજરિયાથી છે. અચ્છા, હા. તો સાચી બેન, તમારે શું બોલવું છે? એક ગીત છે. હા, ગાઈ લો. ચલો. એક બિલાડી પારી, અંગે તો બહુ રૂપારી, હરવે હરવે ચાલે છે, અંધારામાં હારે છે, દૂધ ખાય દહીં ખાય, હી તો ચપ ચપ કાટી જાય, ઊંધા કૂતરાથી બીતી બીતી ચાલે છે, ઉંદરાને ઝપ ઝપ ચાલે છે. એના દિલમાં એક ધાક છે, મારા ઘરનો એક વાઘ છે. અરે વાહ, મારા ઘરનો વાઘ છે. ખૂબ સરસ. હા, હવે છેલ્લું કોક. ચાલો. હા, બોલો વ્યાનભાઈ, બોલો. ચાલો વ્યાનભાઈ, હા બોલો. બોલો. હા, ગાયત્રી મંત્ર ગાવું. આ ગાયત્રી મંત્ર ગાઈ લે. ચાલો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो न प्रचोदयात्। ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ખૂબ સરસ. વાહ ભાઈ વાહ. હવે છે ને પછી આપણે આવતા વખતે જેને કઈ કેવું હોય ને કે કઈ બતાવવું હોય ને તો એક અગાઉથી હા બોલી જાઓ. ચાલો. दूध बोला, एक श्लोक बोला था। बोलो. भक्तेवती प्रभावीरा उदासी समनुसिता गच्छात्वपदात्मानं अक्षर पुरुषोत्तमः विश्वामेव भगवादिरे।
બહુ સરસ. હવે તમે લોકો છે ને જેને અગાઉથી કેવું હોય ને એ તમે અહીંયા છે ને લખી મને દેજો. હો બતાવ છે. હા, હવે છે ને આવતા વખતે બતાવજો. હો આપણે પછી વાર્તા કહેવાની છે ને ભાઈ. અરે વાહ, આ તો કુકુ છે. સરસ મજાનું ચિત્ર દોર્યું છે ભાઈ. વાહ, એમાં તો શું નામ છે ઊંટ પણ અમારું? છે. કેયાબેન. કેમ છો છોકરાઓ? મજામાં. 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 તમે કેમ છો? કેમ છો? હું મજામાં છું. મજામાં. એ તમને ખબર છે જંગલનું સૌથી ચતુર પ્રાણી કોણ હોય? લાયન. ચતુર પ્રાણી એકદમ ચતુર પ્રાણી કોણ હોય? લાયન. લેપર્ડ. શિયાળ ભાઈ હોય ચતુર, તો છોકરો કહે છે એકદમ ચતુર ને ચાલાક શિયાળ ભાઈ હોય. સિંહ ભાઈ તો રાજા હોય. જંગલના રાજા કોણ? સિંહ ભાઈ. અને શિયાળ ભાઈ છે ને એકદમ ચતુર પ્રાણી કહેવાય હો જંગલનું. અને જંગલમાં જે રહેતું હોય સૌથી જાડું પ્રાણી કયું હોય ખબર તમને? હાથી. હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ, એવું કે છે ને. હા. તો આ જે છે ને આજે હું વાર્તા કહીશ ને શિયાળ ભાઈ અને હાથી ભાઈ ની છે. એક જંગલમાં છે ને હાથીભાઈ રહેતા હોય છે. એકદમ બહુ જ મોટા મહાકાય હાથીભાઈ રહેતા હોય છે. અને એ ચાલે ને તો આજુબાજુ જે છે ને બધા ઝાડ હોય ને એ બધું હોય ને તો પડી જાય આખું. એને એમને સૂંઢ વાગે ને તો આજુબાજુ ઝાડ પડી જાય એવા મોટા મોટા હાથીભાઈ હોય છે. અને એ ચાલે ને તો રસ્તો બની જાય આખો. તો બધા જે છે ને પ્રાણીઓ હાથીભાઈ ની બહુ છે ને એ લોકો હાથીભાઈ નું બહુ માન આપે એમને હાથીભાઈ ને. હાથીભાઈ જ્યાંથી જાય ને બધા પ્રાણીઓ ત્યાં ઉભા રહી જાય. હાથીભાઈ થી કોઈ પંગો લે નહીં. સિંહભાઈ પણ છે ને હાથીભાઈ થી પંગો લેતા છે ને એક વખત વિચાર કર્યો કે ભાઈ હાથીભાઈ તો એવા જાડા પાડા ને એક એમનો પગ મૂકે ને તો કોઈ પણ પ્રાણીઓ ને ચકદાઈ જાય એમાં. અને એમની સૂંઢ થી પ્રાણીને મારે ને તો ક્યાંય ફેંકાઈ જાય. હાથીભાઈ તો જો બહુ એમનામાં બહુ તાકાત હોય. અને હાથીભાઈ તો જ્યાંથી જાય ને ત્યાં રસ્તો બનાવતા જાય. એમ કરીને બધા ઝાડ પાડી નાખે. અને ઝાડ ઉપર જે છે ને હાથીભાઈ શું ખાય ખબર? કેળા ખાયો. કેળા ખાઈને આટલા તાકાતવર બની ગયા હોય. તો તમે જો કેળા ના ખાતા હો તો કેળા ખાજો છોકરાઓ. કેળાથી આપણને બહુ તાકાત આવે. હાથીભાઈ જેવી તાકાત થઈ શકે કેળા ખાવાથી. એટલે કેળું ખાવાનું તમારે બધાએ. તો હાથીભાઈ તો છે ને કેળા ખાય અને ઝાડ પાડે અને જે ચાલતા ચાલતા જાય ને બધા પ્રાણીઓ એમનાથી ડરી જાય. અને એ મહાકાય થઈ ગયેલા. શિયાળભાઈ ના જે શિયાળભાઈ જે ઝુંડમાં રહેતા હતા ને બધા બેસીને વાતો કરે કે આ સારું આપણે રોજ રોજ શિકાર કરવા જવું પડે છે. આપણને ભૂખ લાગે ને શિકાર કરવા જવું પડે. આપણે કોઈ એવો શિકાર કરીએ કે જે આપણને આખું અઠવાડિયું ને આખું મહિનો ચાલે. એવો કોઈ શિકાર તમને ખબર છે? શિયાળ ભાઈઓ બધા એકબીજાની વાત તો વિચારવા માંડ્યા કે એવું તો કયું પ્રાણી છે કે જેનો આપણે શિકાર કરીએ તો છે કે આપણે મહિના સુધી એ ખાઈ શકીએ એવું. તો એક શિયાળ કે એક છે એવું પ્રાણી. કે કોણ? તો કે હાથીભાઈ. કે હાથીભાઈ નો જો આપણે શિકાર કરીએ તો પછી હાથીભાઈ તો છે ને એ આપણે એમને રોજ ખાઈ શકીએ. હવે તો શિયાળભાઈ કે હાથીભાઈ તો કેવા જાડા છે ભાઈ, એક સૂંઢ મારે હું તો ક્યાંય ઉચકીને પડું. તો શિયાળભાઈ તો ડરી ગયા બધા કે હવે હાથીભાઈ તો સહેજ મારે અમને તો ક્યાં પડી. એમનો કઈ રીતે શિકાર કરીએ અમે? તો એમાં એ બધા શિયાળમાં છે ને એક શિયાળ હતું ને એ બહુ જ ચાલાક હતું. એ કે હું તમને હાથીભાઈ નો શિકાર કરીને બતાવું. તો બધા તો હસવા માંડ્યા કે અલા તું તો આવડું નાનું છે, તું શું હાથીભાઈ નો શિકાર કરવાનો? તો કે જો ચલો શરત લગાવો, હું હાથીભાઈ નો શિકાર કરું તો પછી મારે આજ પછી શિકાર કરવા જવાનું નહીં, તમારે મારી માટે શિકાર કરીને લાવવાનો. તો કે સારું, હું આ તમારા શિયાળોનો રાજા બની જઈશ. તો કે સારું, એવું કરીએ. બધા એવું માને છો.
પછી છે ને એ શિયાળભાઈ છે ને હાથીભાઈ ની પાસે જાય છે અને દંડવત પ્રણામ કરે છે. દંડવત પ્રણામ એટલે છેક આમ ઊંઘાઈ જાય છે એમની નીચે આગળ આવીને. શિયાળભાઈ તો દંડવત પ્રણામ કરવા માંડે. દંડવત હાથીભાઈ કે અરે આગો ખાસ નીચે આવી જઈશ તું? તો કે અરે હાથીભાઈ હું તો તમારો પ્રણામ કરું છું દંડવત. હું તમને તમારું બહુ માન વધારું છું. મને તમે બહુ ગમો છો. મને તો એમ થાય છે કે આ જંગલનો રાજા જે છે ને આ સિંહને હટાઈને તમારે જંગલના રાજા બનવું જોઈએ. હાથીભાઈ કે અલ્યા મારે કેમ જંગલના રાજા બનવાનું? કે સિંહ તો છે. તો કે સિંહ ભાઈ છે ને હવે ઘરડા થઈ ગયા છે. હવે અમારે છે ને કોઈક એવા માણસની જરૂર છે, એવા પ્રાણીની કે જે છે ને એકદમ મહાકાય હોય. અને તમારાથી વધારે તો તાકાતવર કોણ છે આ દુનિયામાં? આ જે છે ને આ જંગલમાં તમારાથી વધારે તાકાતવર કોઈ નથી, કે તમારે જ હવે રાજા બનવું પડે. તો હાથીભાઈ તો મજામાં આવી ગયા. કોઈ રાજા બનવું કોને ના ગમે? હાથીભાઈ તો કે સારું હવે તમે કહો છો તો હું રાજા બની જાઉં. મારે શું કરવું પડશે? તો શિયાળભાઈ કે કામ કરો, તમે મારી પાછળ પાછળ આવો અને જે છે ને એક સિંહાસન મૂક્યું છે ત્યાં તમે બેસી જજો, પણ તમે મારી સાથે પાછળ પાછળ આવો. તો એ શિયાળભાઈ તો ધીરે 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 ચાલતા 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 આગળ જવા માંડ્યા. અને હાથીભાઈ તો આમ ડોળો કે એમનું માથું હલાવતા 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 એમની પાછળ, શિયાળભાઈ ની પાછળ. અને શિયાળભાઈ ચાલતા ચાલતા જાય છે ને તો એક મોટું તળાવ આવે છે. એ તળાવ પણ સુકાઈ ગયું હોય છે, એમાં બહુ પાણી હોતું નથી. શિયાળભાઈને ખબર હોય કે અહીંયા પેલા તળાવ હતું અને હવે પાણી નથી એટલે કિચડ થઈ ગયો છે એનો. પણ હાથીભાઈને એની કઈ ખબર હોતી નથી. તો જેવું તળાવ ઉપર છે ને એ શિયાળભાઈ જે છે ને એક તળાવ જે છે ને નાનું હોય છે તો એની પર જે છે ને પથરા મૂક્યા હોય છે. તો એ પથરા ઉપર ચાલીને શિયાળભાઈ તો તળાવ પર પસાર કરી નાખે ને દોડીને. અને હાથીભાઈ એક પથ્થર ઉપર પગ મૂકે છે, બીજા પથ્થર ઉપર પગ મૂકે, ત્રીજા, અને એવું પથ્થર ઉપર પગ મૂકતા છે ને એ સીધા એવી જગ્યાએ આવી જાય છે કે ત્યાં બહુ જ કિચડ હોય છે. તો હાથીભાઈ તો પથ્થરની સાથે કિચડમાં ફસાઈ જાય છે. તો હાથીભાઈ તો ના આમ ચાલી શકે ના તેમ ચાલી શકે ને કિચડમાં ફસાઈ જાય છે અને નીચે 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 જવા માંડે છે કિચડમાં. ઉપર જ નથી આવી શકતા. એવી બૂમો પાડે હાથીભાઈ, પણ એ ઉપર આવી શકતા નથી. અને શિયાળભાઈને કે શિયાળ કોઈને બોલાય, બચાય મને. શિયાળ તો બાર ઉભો ઉભો હસતો હોય છે કે જો હાથીભાઈ કેવા તમને ઉલ્લુ બનાયા અને કેવા તમે કિચડમાં આવી ગયા. તો એ હાથીભાઈ તો કિચડમાં ફસાતા 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 આખા કિચડની અંદર જતા રહે છે અને એમને કોઈ શ્વાસ લેવાતો નથી અને ત્યાં છે ને હાથીભાઈ મરી જાય છે. તો બધા શિયાળો તો ખુશ થઈ જાય કે જો આ શિયાળે એક મહાકાય હાથીને મારી નાખ્યો, કેવો ચતુર શિયાળ છે આ. અને પછી એ શિયાળને છે ને શિયાળાનો રાજા બનાવી દે છે કે હવે અમારી સાથે હવે તારે શિયાળનો રાજા બનવાનું અને હવે અમે લોકો બહારથી શિકાર કરીને આવીશું ને તને ખવડાવીશું. તો પેલો તો નાનો નાનો શિયાળો છે ને એકદમ રાજા બની જાય છે અને આખી જિંદગી મસ્ત મજાનું શિકાર કરીને જે લાવે ને શિયાળો એ ખાય છે અને મજા કરે છે. અને પેલા હાથીભાઈ તો બિચારા કિચડમાં રહીને ડૂબીને મરી જાય છે. બોલો, આવો હતો એક નાનકડો શિયાળ અને મહાકાય હાથી. બોલો, હાથી પાસે એટલો બધી તાકાત હતી ને તો પણ એ છે ને શિયાળની જાળમાં આવી ગયો. એટલે બુદ્ધિ જે છે ને એ તાકાત કરતા હંમેશા છે ને વધારે હોય. તમારી પાસે વધારે બુદ્ધિ હોય ને એ તાકાત કરતા એની ગણના વધારે થાય. એટલે આપણે બુદ્ધિ વાળા બનવું જોઈએ. તમને વાત મજા આવી? શિયાળની વાત સાંભળીને મજા આવી કે નહીં? મજા આવી, બહુ મજા આવી. હે ને? મજા આવી ગઈ. હા, બહુ મજા આવી. સરસ તો સરસ. બળ કરતા કવિન કાકાએ કીધું ને કે બળ કરતા બુદ્ધિ શ્રેષ્ઠ છે. જે કામ બહુ બળથી ન થાય ને એ બુદ્ધિથી થઈ શકે. જેનામાં બુદ્ધિ હોય ને એ તો બધાને પોતાના વશમાં રાખી શકે. ખૂબ સરસ. ચાલો, હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરશું. ચાલો.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત ઓમ શાંતિ 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 આવજો બધા, બહુ મજા આવી. પાછા મળશું. આવજો. ટાટા. આવજો બધા, બાય બાય, આવજો. You can do it. ચાલો હવે બધા કોલ બંધ કરી દેજો હો તમે. અરે વાહ, બંધ કરી દો. ટાટા. આવજો. બંધ કરી દે કોલ. ઋષિ બાય.